આજે તો સવારમાં મસ્ત મજાનું મીઠું મીઠું તરબૂચ આવી ગયું મારા હાથમાં. પછી તો મેં એનો નાસ્તો કરી લીધો અને વળી નવરી બેઠી હતી તો દૂધીને પણ મેં લઈને મસ્ત મજાની એવી કટિંગ કરી નાખી. આજે તો એનું શાક બનાવવાનું છે. અને રસોડામાં ગઈ તો લોટનો ડબ્બો તો સાવ ખાલી દેખાડો મને, પણ આપણે રોટલી બની જાય એટલો લોટ તો હતો જ. એટલે મસ્ત મજાની કૂણી કૂણી રોટલી બનાવી નાખી અને સાથે સાથે આ મસ્ત મજાનું દૂધીનું શાક બનાવી નાખ્યું રસાવાળું. અને વળી પાછી કામ કરીને નવરી થઈ એટલે બેસી ગયા ઘઉંને લઈને સાફ કરવા માટે. ત્યાં તો એટલી જ વારમાં આશીષ આવી ગયા અને આ બધો મસ્ત મજાનો નાસ્તો લેતા આવ્યા. અને મેં પણ ચા બનાવી રેડી કરી નાખી હતી. અને આજે તો રાતના ડિનરમાં એવો વિચાર હતો કે સાવ સાદું અને સિમ્પલ કંઈક જમવાનું બનાવીએ. તો ચાલો ફટાફટ બનાવી નાખીએ આપણે મેગી ભાત. તો રસોડામાં જઈને કુકર મેકી દીધું, બધા વેજીટેબલ એડ કરી દીધા અને ઉપરથી બધા જ મસાલાને મેં એડ કરી દીધા. 2 ગ્લાસ પાણી નાખી દીધું અને આ બાફેલા ભાતને પણ આપણે એમાં એડ કરી દીધા અને ઉપરથી આપણે મસ્ત મજાની મેગી પણ એડ કરી દઈએ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. લાઈક શેર અને સબસ્ક્રાઇબ.